તો કેમ છો બધા? તો આજે બનાવવાના છે આપણે પરોઠા બટાકાના. તો એમના માટે મેં બટાકા લઈ લીધા છે, ધોઈ નાખ્યા છે અને હવે એમને વિસલ પડાવી દઈશ. બટાકાની આપણે 5-6 વિસલ પાડી નાખીશું. તો આજે બનાવીશું પરોઠા. એમના માટે બટાકા બફાઈ ગયા છે અને આ રીતે ક્રશ કરી નાખ્યા છે. એકદમ ઇઝી વેમાં બનાવશું પણ બહુ જ ફાઇન લાગે છે. તો નાખીશું મીઠું, આદું, લીલું મરચું, લીલું કાંદા લસણ, લીલા ધાણા, એક નાની ડુંગળી એટલે કે કાંદો, થોડો ચાટ મસાલો નાખીશું અંદર આપણે, ચપટી ગરમ મસાલો. આ બધુંને મિક્સ કરી લઈશું બરાબર અને હવે બનાવીએ પરોઠા. તો પરોઠો વણાઈ ગયો છે અને બને છે પરોઠા. રેડી છે પરોઠા. ચાલો જમવા માટે.